આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર નગરમાં જ્યારે રામમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રાને કાદવ કીચડમાંથી પસાર થયાનું જણાવી દેવકરણનાથજી આદેશ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા। દેવકરણનાથજી આદેશ દ્વારા આગલી રાત્રિના અંધકારમાં કાદવ કીચડ ડોલે ખારી કરતા હોવાના યુવાનોના વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યા। લખતર પાંજરાપોળ પાસે લક્ષ્મીવાડા તરફ જતા રસ્તા પર ઘણા સમયથી માટી દેખાય છે। આથી પાંજરાપોળ ચોકમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે। આથી આ વિસ્તારમાંથી વાહન કે મહિલા બાળકો પુરુષને પસાર થવું મુશ્કેલ બન્યું છે। આથી લખતર પાટલી દરવાજા બહાર આવેલ પાટલી હનુમાનજી મંદિરના મહંત દ્વારા જ્યારે રામમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળેલ શોભાયાત્રા સમયે કાદવમાંથી પસાર થતી શોભાયાત્રા સહિત આગલી રાત્રિના ડોલે કાદવ કીચડ દૂર કરવામાં આવતો હોય તેવા વિડીયો ઉતારી લેવામાં આવ્યા હતા। જ્યારે દેવકરણનાથજીને જાણ થઈ કે બુટમાટા મંદિરથી પોસ્ટ ઓફિસ સુધીની ગટરની તપાસમાં અધિકારીઓએ ફીંડલી વાળી દીધું છે। યોગ્ય તપાસ કર્યા વગર ગોળ જવાબ લખી નાખ્યા છે। આથી તેઓ રોષે ભરાયા હતા અને દેવકરણનાથજી દ્વારા તેમના દ્વારા જે ઉતારવામાં આવેલા હતા વિડીયો તેમના દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા અને તંત્ર સામે ભારોભાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શું આ તંત્રને આ દેખાતું નથી? રોડ પર આટલો બધો કાદવ કીચડ છે। હાલમાં શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ચોમાસા જેવો માહોલ છે, વાહનોને પણ કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે। ખુદ રામલલ્લાની શોભાયાત્રાને પણ કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે। ત્યારે લખતરનું તંત્ર શું કરે છે તેમ જણાવી તેમના દ્વારા આ વિડીયો વાયરલ કરી અને ભારોભાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો।